નવસારીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। હર ઘર તિરંગાના નારા સાથે શહેરના ફુવારા સ્થિત ગાંધી સર્કલથી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। યાત્રાને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું કે નવસારીમાં પહેલીવાર આટલી મોટી, આટલી લાંબી અને સૌના સહયોગ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આજે पहली बार नवसारी अंदर आटली लांबी आटली मोटी અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસારીના પથ ઉપર ચાલી રહી છે। આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ એ શહીદોને જેમણે એના માટે ભોગ આપ્યો છે, ત્યાગ આપ્યો છે, એની ફેમિલીને પણ આપણે યાદ કરવી જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ। આ ધ્વજ માટે તમે જે શહીદી ઓળી લીધી છે, અમને પણ જરૂર પડે, અમે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓળી લેવા માટે તૈયાર છે। તમામે તમામ શહેરીજનો અલગ અલગ વેશભૂષાઓમાં પણ આવ્યા છે, બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। બધું જે છે વિશાળ નંબરમાં લગભગ 10,000 થી વધારે લોકો સાથે જોડાયા છે। સ્કૂલના, કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે, નવસારીના ધારાસભ્યશ્રીઓ, બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે અને એક સારો જેને કહીએ છીએ માહોલ જે ઉભો થયો છે। આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે, આ નિમિત્તે એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ તિરંગા યાત્રાને।